આજથી પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે। પીએમ મોદી ગુજરાત પ્રવાસની શરૂઆત સોમનાથથી કરશે। સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્ર જપમાં તેઓ ભાગ લેશે। રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે। રવિવારે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરશે। શૌર્ય યાત્રા બાદ જાહેર સભાને પીએમ નરેન્દ્ર મોદી સંબોધન કરશે। શૌર્ય યાત્રા બાદ ઐતિહાસિક મહારાસ થશે। सोमनाथ मंदिर परिसर में आहिर समाजनी बहनों द्वारा आ महारास करवामां आवशे। तो प्रधानमंत्री नरेंद्र मोदी 3 दिवस गुजरातना प्रवासे शौर्य यात्रा बाद संबोधन करशे। सोमनाथथी तेओ यात्रानी शरूआत करशे। ड्रोन शो पण रात्रे निहाळशे। प्रधानमंत्री नरेंद्र मोदी 3 दिवस गुजरातना प्रवासे छे। पीएम मोदी गुजरात प्रवासनी शरूआत सोमनाथथी करशे। जे सोमनाथ महापर्व चाली रह्यो छे તેને લઈ અને ઉત્સાહનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, કેવો માહોલ, કેવી તૈયારી? પીએમ નું આજે રાત્રે 8 વાગે આગમન થશે। બંસી, તૈયારીઓ અને જે છે તે સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂકી છે, કારણ કે સાંજે 5:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ હેલીપેડ પરથી અહીંયા સોમનાથ હેલીપેડ ખાતે પહોંચશે અને તે બાદ સીધા જ તેઓ જે છે સર્કિટ હાઉસ પહોંચશે। તે બાદ જે કાર્યક્રમ છે તે મુજબ સોમનાથ મંદિર ખાતે જ સોમનાથ મંદિર ટ્રસ્ટની જે બેઠક છે કે જેના અધ્યક્ષ પણ ખુદ પ્રધાનમંત્રી છે, એટલે લગભગ 1 કલાક જેટલો સમય જે છે તે આ ટ્રસ્ટની બેઠક માટે તેમના તરફથી ફાળવવામાં આવ્યો છે, જેનામાં વર્તમાનમાં મંદિર ટ્રસ્ટ તરફથી ચાલી રહેલા વિકાસ કામો અને ભવિષ્યમાં નવા કોઈ આયોજન કરવાના હોય તો તેની ચર્ચા થશે। તે બાદ 72 કલાકના જે ઓમકાર જાપ ચાલી રહ્યા છે સોમનાથ મંદિર પ્રાંગણમાં, ત્યાં પણ તેઓ હાજરી આપી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। અને તે બાદ 3000 ડ્રોનનો આખો એક અલૌકિક શો યોજાવાનો છે, તેમાં પણ પ્રધાનમંત્રી પોતે ઉપસ્થિત રહી આ શો નિહાળે તેવી પૂરેપૂરી સંભાવના છે। સુરક્ષાના કારણોસર મર્યાદિત લોકોને જ ત્યાં પ્રવેશ આપવામાં આવશે। આવતીકાલનો સૌથી મહત્વનો દિવસ છે, કારણ કે જે પ્રમાણે સોમનાથ મંદિર ઉપર 1000 વર્ષ પૂર્વે આક્રમણ થયું અને તે બાદ સમયાંતરે તેનો જીર્ણોદ્ધાર થયો, પરંતુ સૌથી મોટો જીર્ણોદ્ધાર 1951માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સોમનાથ મંદિરનો થયો। એટલે આ બંને ઘટનાઓ, એક 1000 વર્ષ પૂરા થાય છે અને બીજાને 75 વર્ષ પૂરા થાય છે। આ બંને ઐતિહાસિક દિવસની ઉજવણીના ભાગરૂપે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, જેની શરૂઆત 8મી તારીખથી થઈ રહી છે। પરંતુ આવતીકાલે મહત્વનો દિવસ છે। પ્રધાનમંત્રી વહેલી સવારે સર્કિટ હાઉસ કે જ્યાં તેમનું રાત્રિ રોકાણ છે ત્યાંથી પ્રથમ તો તેઓ જે શંખ સર્કલ તરીકે ઓળખાતો વિસ્તાર છે ત્યાં પહોંચશે અને ત્યાંથી શૌર્ય યાત્રાની શરૂઆત કરશે। લગભગ 700 થી 800 મીટરનો આ રૂટ છે, જે બાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની બહારનો જે પ્રાંગણ છે ત્યાં સુધી પહોંચશે। આ જ શૌર્ય યાત્રામાં ભાગ લેતા ફક્ત તેઓ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાધુ સંતો મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ આ શૌર્ય યાત્રામાં જોડાશે અને સનાતન ધર્મનો એક આગવો જે પ્રભાવ છે તેની ઝલક આ શૌર્ય યાત્રામાં જોવા મળશે। તે બાદ પ્રધાનમંત્રી લગભગ 9:45 વાગ્યાની પછી જે 9:45 વાગે જે શૌર્ય યાત્રા યોજાશે, પછી 10:15 વાગે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને સોમનાથ મહાદેવના દર્શન કરશે અને તે બાદ તેમની જે જાહેર સભા છે નજીકના સ્થળમાં, ત્યાં તેઓ સીધા જવા રવાના થશે અને ત્યાંથી તેઓ પુનઃ અમદાવાદ માટે નીકળશે। એટલે આ રીતનો આખો તેમનો વિસ્તૃત કાર્યક્રમ છે। એટલે પ્રધાનમંત્રી આવતા હોવાથી હાલમાં બપોરના સમયથી જ સોમનાથ મંદિરની આસપાસનો સમગ્ર જે વિસ્તાર છે તે હવે મર્યાદિત મૂવમેન્ટ માટેનો એટલે કે સંપૂર્ણ રિસ્ટ્રિક્ટેડ કરી દેવાયો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પ્રધાનમંત્રીની સુરક્ષા સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે તેમના સિવાય અન્ય લોકોની કોઈ અવરજવર ત્યાં કરવા દેવામાં નથી આવી રહી। બસ હવે ગણતરીના કલાક છે, લગભગ 2.5 કલાકનો સમય બાકી છે કે પ્રધાનમંત્રીના 3 દિવસનો જે પ્રવાસ છે ગુજરાતનો, તેની શરૂઆત 5:30 વાગે સોમનાથમાં લેન્ડિંગ ખાતેથી થઈ જશે। જી હજી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।